મહેસાણા પહોંચેલા બોલિવૂડ સ્ટાર દીપક તિજોરીએ નિવેદન આપ્યું છે મહારાષ્ટ્રમાં મરાઠી ફિલ્મ માટે ફરજિયાત સ્ક્રીનિંગનો નિયમ છે તો ગુજરાતમાં ગુજરાતી ફિલ્મ માટે કેમ આવો નિયમ નહીં? મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ફરજિયાત નિયમ લાગુ કરો. માત્ર સબસિડી આપવાથી ઉદ્યોગ કોઈ ટેકો નહીં મળે. ગુજરાત સરકારને સ્થાનિક ફિલ્મો માટે સુરક્ષા આપવી જોઈએ. સ્થાનિક કલાકારો અને નિર્માતાઓને પૂરતો ન્યાય મળવો જોઈએ. ગુજરાતી સિનેમાના વિકાસ માટે કડક પગલાં લેવા જરૂરી છે. હિન્દી ફિલ્મો આવતા જ ગુજરાતી શો હટાવી દેવાય છે. મહારાષ્ટ્રમાં દરેક મરાઠી પિક્ચરો રિલીઝ થાય છે ત્યારે there is a compulsory rule that one screen has to give some shows to Marathi film. એવી રીતના આજે અમને તકલીફ અહીંયા પડી રહી છે કે આવું પિક્ચર સારું ચાલે છે અને અમારા આટલા સ્ક્રીનના શોઝ હતા અને જેવી આ બે હિન્દી પિક્ચરો આવી એટલે અમે આખા શો અમારા બધા પડી ગયા. So that is not how even our own state should not be doing this to us, because it is not a small amount that has been spent on Get Set Go. It is a huge amount. Effort તમે જુઓ, મેકિંગ ના જુઓ, આ લોકોના રીલ્સ એક્શનમાં કેટલી મહેનત કરી છે. ઇટ ઇઝ નોટ અ જોક ને કે આપણે હવે અમે સડનલી બે હિન્દી પિક્ચર આવ્યા અને આપણે ગુજરાતી પિક્ચર ભૂલી ગયા. તો સૌથી પહેલા તો મારી ગવર્મેન્ટને એ રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે આ રૂલ અહીંયા લાગુ કરો.